વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત આવનારી તમારી જે એકમ કસોટી છે 22 ઓગસ્ટના રોજ, તો આ એકમ કસોટી માટેની તમારી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક આપણે આ વિડીયોમાં રજૂ કરવાના છે અને સાથે સાથે તમને ઘણા બધા પ્રશ્નો વિશે સમજૂતી પણ આપીશું। પણ વિદ્યાર્થી મિત્રો, તમને જે 22 ઓગસ્ટના રોજ એકમ કસોટી લેવાશે એમાં બે ચેપ્ટર હશે, યામ ભૂમિતિ અને યુક્લિડની ભૂમિતિનો પરિચય। અને આ જ વસ્તુ ગયા વર્ષે પણ સેમ બીજી એકમ કસોટીમાં આ બંને જ ચેપ્ટર હતા। તો તમને અહીંયા જે ક્વેશ્ચન બેંક આપેલી છે એ ઓગસ્ટ 2023ની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ સમજી શકો છો કે કોઈપણ ચેપ્ટરમાંથી એક લિમિટેડ પ્રશ્નો નીકળતા હોય છે, એમાં દર વર્ષે થોડું ઘણું ચેન્જીસ આવતું હોય છે। પણ અહીંયા તમને જે ક્વેશ્ચન બેંક આપેલી છે એ ખૂબ જ ઉપયોગી છે તમારા માટે, એટલે આ ક્વેશ્ચન બેંકની તમારે જરૂરથી તૈયારી કરીને જશો તો તમને જરૂરથી ફાયદો થશે। તો આપણે શરૂઆત કરીએ તમારી ક્વેશ્ચન બેંકમાં। તો અહીંયા જે પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, જણાવો। દરેકનો એક ગુણ। તો તમને વિભાગ પ્રશ્ન 1માં વિભાગ એ 3 માર્ક્સનો હશે, જેમાંથી 1 માર્ક્સ ખરા ખોટાનો હશે, 1 માર્ક્સ ખાલી જગ્યાનો હશે, બરાબર, ને 1 માર્ક્સ વિકલ્પનો હશે। તો અહીંયા પહેલું છે કે શ્રી યંત્રને એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે, તો એમાં તમારો જે જવાબ આવશે। પછી બીજું, પિથાગોરસ થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો, તો સાચું। પછી એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય, ખોટું। અને પછી ચોથું, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, ખોટું। પાંચમું, પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે, ખોટું। તો આ પ્રશ્નો તમારા માટે ખૂબ જ એમપી છે, એટલે આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો। એટલે આપણે વિભાગ એનું સોલ્યુશન તો આપીશું, સાથે સાથે તમને વિભાગ બી, વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરશું। તો તમારાથી એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય અને આવા વિડીયો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। તો તમને આ પ્રકારના પ્રશ્નો નીકળી શકે છે તમારી એકમ કસોટીમાં, તો અહીંયાથી ખાસ સમજીને જશો તો પણ તમને ઉપયોગી થશે। ચાલો, પહેલું છે બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે, તો શું આવશે? 0। બધા જ કાટખૂણા એકબીજાને સમાન, બધા જ કાટખૂણા એકબીજાને કેવા હોય છે? સમાન હોય છે। એના પછી સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો, તો આનો જવાબ કંઈક આવશે 4:2:1। સૌથી પહેલાં જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપી, જવાબ આવશે યુક્લિડ। અને થેલ્સ ખાલી જગ્યા દેશના વતની હતા, તો જવાબ શું આવશે? ગ્રીક। ચાલો, અહીંયા 5 ખાલી જગ્યા પૂર્ણ થઈ। એના પછી વાત કરીએ વિકલ્પવાળા પ્રશ્નો, તો એમાં પહેલાંની અંદર તમારો જવાબ આવશે એ, પહેલું સ્વયંસિદ્ધ સત્ય। એના પછી બીજું, યુક્લિડ તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું, તો જવાબ આવશે ડી, 13। ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણ, તો ત્રીજામાં જવાબ આવશે એ, ઘન પદાર્થ, સમતલ રેખાઓ અને બિંદુઓ। એના પછી યુક્લિડ ખાલી જગ્યા દેશના હતા, તેમાં જવાબ આવશે ઇજિપ્ત। એના પછી પાંચમું, નીચેનામાંથી ખાલી જગ્યાને સાબિતીની જરૂર છે, તેમાં જવાબ આવશે બી, પ્રમેય। ચલો, હવે વિભાગ બીની વાત કરીશું આપણે। તો વિભાગ પ્રશ્ન નંબર 1માં વિભાગ બી છે, એમાં તમને દરેકના 2 ગુણ હશે એક એક પ્રશ્નના, અને કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે, એટલે 6 માર્ક્સ અહીંયા તમને આપેલા છે વિભાગ બીના। તો અહીંયા તમને પ્રશ્નો જોઈ શકો છો કે કેવા કેવા પ્રશ્નો છે, જુઓ 2-2 માર્ક્સમાં। વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના 2-2 ઉદાહરણ આપો, યુક્લિડની કોઈ પણ 2 પૂર્વ ધારણા લખો, આપેલ પદોની વ્યાખ્યાઓ લખો, યુક્લિડના કોઈ પણ 2 સ્વયંસિદ્ધ સત્યો જણાવો, પછી સમીકરણ a-3 = 7નો ઉકેલ મળો અને કહો કે આ ઉકેલ મેળવવા કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ થયો છે। યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને તેને સમજાવો, યુક્લિડની પૂર્વધારણા 5 ઉદાહરણ સાથે લખો, સાબિત કરો કે 2 ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, પછી સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે, યુક્લિડની પૂર્વધારણા 2 લખો અને તેને સમજાવો। તો અહીંયા મોટાભાગે તમારું જે 5મું ચેપ્ટર છે યુક્લિડની પૂર્વધારણાઓ, બરાબર, યુક્લિડની ભૂમિતિનો પરિચય, એને ખાસ તૈયાર કરી લેવું, જેમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછાય છે।
એના પછી તમારું જે યામ ભૂમિતિ છે એમાંથી પણ જો પ્રશ્ન આવેલા છે તો તમે એ પ્રશ્નોને સોલ્યુશન જરૂરથી કરજો, પ્રેક્ટિસ કરજો. એના પછી વિભાગ સીમાં પણ તમને જો અહીંયા યુક્લિડની ભૂમિતિને લગતો અને તમારું યામ ભૂમિતિને લગતા પ્રશ્નો છે, જેમાં તમને એક પ્રશ્ન પૂછાશે, દરેકના 3 ગુણ. ચાલો એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2માં ફરીવાર તમારો વિભાગ એ આવ્યું છે. તેમાં તમને પહેલાં ખરા ખોટા પહેલાં છે. તો બિંદુ 0 - 2 એ y અક્ષ પર છે, તો વિધાન કેવું આવશે? સાચું. અને પછી બીજું, બિંદુ 4, 3નું x અક્ષથી લંબ અંતર 4 છે, ખોટું. એના પછી બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે, ખોટું. એના પછી ચોથું, બિંદુ -2, 7 એ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં છે. ચાલો ચોથું કેવું આવશે? સાચું. અને પાંચમું, એક બિંદુના ભુજ -1 અને કોટી 3 છે, તો તેના યામ -1 અને 3 છે, તો આ કેવું આવશે? ખોટું. ચાલો એના પછી આગળ વાત કરીએ વિકલ્પવાળા પ્રશ્નો, જેમાં તમને પહેલો બિંદુ -4 અને 5 કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બિંદુ 0 - 9 ખાલી જગ્યામાં આવેલું છે, તેમાં જવાબ આવશે સી, y અક્ષ પર. બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. શું આવશે? ઉગમ બિંદુ. એના પછી જે બિંદુના બંને યામ ત્રણેય ઋણ હોય તે ખાલી જગ્યામાં છે, તો જવાબ આવશે ત્રીજું ચરણ. અને પાંચમું, ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે, તેમાં જવાબ આવશે ડી. તો અહીંયા તમારા 5 વિકલ્પો પૂર્ણ થાય છે. એના પછી વિભાગ બીના અંદર તમને જે પ્રશ્નો આપેલા છે, જે યામ ભૂમિતિને લગતા છે, તો એની પણ ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને સાથે સાથે વિભાગ સીમાં પણ તમને યામ ભૂમિતિને લગતા પ્રશ્નો છે, તો એની પણ તમારે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમે આવનારી એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ લઈ આવી શકો છો. તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર કરો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.